જય શ્રી કૃષ્ણ. અને અત્યારનો વ્લોગ છે ખૂબ લેટ ચાલુ થાય છે, 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે સાંજનો. તો ચાલો એવું બધું છે ને, આજે છે ને એક મસ્ત મજાની વસ્તુ આવી છે, તને બતાવું. અમે જૂની યાદ તાજા થઈ જાય, ઘણા ટાઈમથી આપણે એ વસ્તુ ખાધી પણ નથી એમ. તો એ પહેલાં જ આપણે કપડાનો ઢગલો થઈ ગયો છે, કેમ કે આજે હમણાં 2 દિવસથી કેવું થાય, સવારમાં છે ને વરસાદ જેવું રહે છે, એટલે કપડાને એવું સુકાઈ નહીં ને બપોર પછી તડકો આવે છે. તો સુકવવામાં જો મોડું થઈ ગયું, અને તડકો એ બહુ મસ્ત છે એટલે બધા કપડાં સુકવાઈ ગયા છે. અને આજે ચાદરને એવું પણ થયું હતું કે તડકો બપોર પછી આવે છે તો સુકાઈ જશે એમ. તો જો 5:30 થઈ ગયા છે. તો ચાલો તમને વસ્તુ નહીં પણ ખાવાની વસ્તુ છે બહુ મસ્તની. તો જો અહીંયા છે 12 બોળિયા ઘઉં અને ચણા બાફીને આવે 12 બોળિયા. અને અહીંયા લાપસી પણ છે. લાપસી ખબર નહીં આપે ન આપે ખબર નથી, પણ છોકરું નાનું થાય ને પછી 12 બોળિયા તો જરૂરથી દેવા આવે. તો કેટલા ટાઈમ પછી આજે ખાધા, કારણ કે અમારા શરીરમાં છે ને એક જગ્યાએ છોકરું નાનું થયું છે, તો એ લોકો આ રીતના ડીશમાં બધાને ઘરે ઘરે દઈ ગયા. જો આ 12 બોળિયા અને લાપસી. તો ચાલો, આમ પણ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે નાસ્તો કરી લઈએ. અને કોને 12 બોળિયા બહુ ભાવે છે કોમેન્ટ કરી દેજો. અને એવું બધું છે. અને મમ્મી ગયા છે સત્સંગમાં, કારણ કે આજે છે 11. તો મમ્મી સત્સંગમાંથી આવશે ત્યારે તમને મળાવશું. ચાલો હું નાસ્તો કરી લઉં. અને હા, નાસ્તો કરું એ પહેલાં હું તમને બતાવી દઉં કે આજે 11 છે, એટલે મમ્મીએ છે ને ઘનશ્યામ મહારાજ અને કાનુડાના મસ્ત વાઘા છે તે ચેન્જ કરી નાખ્યા છે. તો ચાલો તમને બતાવું. તો જો ઘનશ્યામ મહારાજના ક્રીમ કલરના, અને મમ્મી જાત્રામાંથી ઘણી બધી માળાઓનું લઈને આવ્યા છે ને, તો ભગવાનને હાર તો બહુ બધા પહેરાવે છે હમણાં, 1 ને 2 ને જુઓ તમે. તો આ મારા ઘનશ્યામ મહારાજ, અને આ બાજુ જો કાનુડાને પતંગિયાવાળો વાઘો પહેરાવી દીધો છે, બટરફ્લાય. તો એવું છે. અને આ બાજુ આપણો હિંડોળાના મમ્મી એમ કહેતા હતા કે શાકનો આજે બનાવીને લઈ જાય સત્સંગમાં એમ. પણ જ્યારે મેં બપોરે યાદ દેવરાયું બધું બનાવો છે એમ, તો શાક જ ઘરમાં કાંઈ હતું નહીં, એટલે પછી એ પ્લાન તો આપણો ફ્લોપ ગયો, કાંઈ પછી બનાવી શકા નહીં. ને આમાં છે ને બને એમ છે જ નહીં, કારણ કે આ બધું અમે છે ને ફરીથી રિનોવેશન કરીને નવો બનાવ્યો છે. અને આમાં ક્યાંય પણ સોય એવું ચાલતું નથી. અને તમે ગમ કે એવું લ્યો ને તો પછી ગમ દેખાય ત્યાં ઉખડી નાખીએ ને વસ્તુ પછી, એટલે એવું છે ને. થોડોક હિંડોળો પણ નાનો પડે છે, પણ વિચારીએ છીએ કે આવતા વર્ષે છે ને એક મોટો હિંડોળો લેશું, અને આ જગ્યાએ આપણે ટેબલ ઉપર થોડુંક ડેકોરેશન કરીને રોજ આપણે હિંડોળા શણગારશું. કારણ કે આપણે સ્ટીલનો કે લાકડાનો હોય ને તેમાં શું કે રોજ તમે ચીપકાવો પછી કાઢી લ્યો તો ચાલે. એટલે ગયા વર્ષે બોલી કે હું, તો આવતા વર્ષે આપણે એવો પ્લાન છે, જોઈએ આવતા વર્ષે તો કેવી રીતના થાય છે. બાકી ટાઈમ તો બહુ ફાસ્ટ જ જાય છે, ખબર જ નથી પડતી. હમણાં દિવાળી ગઈ ને હમણાં દિવાળી આવી ગઈ ને એવું લાગે છે, જેમ કે પૃથ્વી કેમ ફાસ્ટ ફરવા મળી હોય એવું લાગે છે. પહેલાં સમય જતા છે ને બહુ વાર લાગતી, કોઈ વાત જાતા નહીં સમય. હવે તો 2020 પછી તો ખબર જ નથી પડતી કે ટાઈમ કેમ જાય છે. તમારે શું કહેવું કોમેન્ટ કરી દેજો. અને તો ચાલો હવે હું તો નાસ્તો કરી લઉં, પછી મળશું ને મળાવશું બધાને. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે 7 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. હવે વાળુની પ્રિપેરેશન કરવાની છે, તો એમાં હું બનાવું છું બટેકા પૌવા. કેમ કે આજે 11 છે, તો પપ્પાને નથી ખાવાનું, મમ્મીને નથી ખાવાનું, કારણ કે બંને જણા 11 રહ્યા છે. તો એના માટે વેફર તળશું. પણ પહેલાં કીધું આપણી પેટ પૂજા કરી લઈએ, પહેલાં હું બટેકા પૌવા બનાવી નાખું, ખાઈ લઉં. કારણ કે પપ્પા અમે લેટ આવે છે, 8:30 વાગે, ત્યાં તો પછી તો ખાઈ પીને પછી આપણે વેફર તળી નાખશું. અને જો બટેકા પૌવા બનાવવાના છે ને, તો આપણે કાંદા ટમેટા કટ કરી નાખ્યા છે, તેલ મૂકી દીધું છે, અને આ બટેકા પણ છે ને બાફી દીધા છે. પહેલાં હું બટેકા છે ને બાફતી નહીં, પહેલાં હું કેમ કરતી, પાણી ભરતી, એમાં બટેકાની સ્લાઇસ કરીને નાખી દેતી, પછી એને કટિંગ કરીને હું બટેકા પૌવા બનાવતી. પણ પછી એકવાર કેવું થયું કે બટેકા પૌવા ઓછા હતા, અને બીજું બટેકા પૌવા બનાવવાના હતા, ને બીજું કંઈક બટેકાની વસ્તુ હતી બનાવવાની, એટલે બધા એકસાથે બટેકા બાફી નાખ્યા. અને પૌવા ઓછા હતા, અને ત્યારે છે ને બટેકા પૌવામાં વધુ થઈ ગયા, અને એ કુકરમાં બાફેલા બટેકા હતા. અને એ બટેકા પૌવા બન્યા બહુ જ મસ્ત ટેસ્ટી બન્યા હતા. એટલે હવે પછી મેં ભલે 2 બટેકા બાફવાના હોય, પણ તો આપણે છે ને કુકરમાં બાફી લેવાનું. પછી પહેલાં મને એમ થતું, મેં 2 બટેકા હાટું હું કુકર વગાડવું એમ, એટલે તપેલીમાં પાણી ગરમ કરીને નાખી દેતી. પણ એકવાર ખાધા ને બાફેલા બટેકા પૌવા, ને પછી બહુ મજા આવે છે. તમારો કાંઈ એક્સપિરિયન્સ હોય તો કોમેન્ટ કરી દેજો. તો ચાલો 7 વાગી ગયા છે, પેલા બટેકા રોનક આવે તો બટેકા પાવ બનાવી નાખીએ,
અને પછી વેફર તળી નાખીએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 6:45 અને ભોળાનાથ આવી ગયા છે ઘરે. ભોળાનાથ ઘરે આવી હા. ગયા છે ને. અને પાર્વતી શું બનાવે છે? પાર્વતી બનાવે છે બટેકા પૌવા. સરસ. એટલે બે જગ્યાએ મીઠું નાખવાનું. અરે આ પૌવાના ભાગનું પૌવામાં નાખી દો, ઓલાના ભાગનું આમાં નાખી દો, એટલે વધુ ઓછું થાય નહીં ને એમ. વાહ ઓલાના સરસ. ભાગનું પૌવાને આપી દેવાનું. ને આ તને બાર બોલિયા ભાવે છે? મને ન ન ભાવે? ભાવે. કોઈ દી ખાધા નથી પેલા? ખાધેલા છે પણ આ હું ઓલો ઘઉં ને ઈ હોય ને. ઘઉં અને ચણાનું હા બાફેલા હોય. સમજાય પણ નથી ભાવતું નથી મને. ખાતા. મને બહુ ભાવે. મેં કેટલું ખાવા માટે એક્સાઇટેડ હતી, લે હું ફટાફટ ખાવ એમ. હા, તો હું કેવું છું ખબર છે, આપણે જે બનાવી ને બારબોલિયા, એમાં આપણે વધુ ને વધુ મીઠું નાખીએ અથવા તો મોળા હોય. હા પણ આ લોકોએ ઉપરથી ગોળ નાખ્યો, એટલે ગળા થઈ ગયા. તો હા. એ નથી ભાવતા ગોળ વાળા, કદી ખાધાય નથી. કોણ દઈ ગયો? આપણે શરીરમાં ઓલા કંઈક સાક્ષી છે ને, સાક્ષી બેન છે ને, એનો છોકરો નાનો જોશે. અને સાક્ષી ઈ બાજુ બેન. ઈ લોકો ઓકે હા. પાછા ભરૂચ વાળા બધા, ભરૂચ હા. જિલ્લાના છે બધા. એટલે ઈ લોકો ઈ આવું side બનાવે. એવું જ બનાવતા હશે. આપણે સમજે. ખાલી બાર બોળિયા જ લગભગ બનાવે. લાપસી કોઈ નો દેવા આવે. એટલે લોકો બનાવતા લાપસી હશે બનાવતા લાપસી. હશે. તો ઘર પૂરતી હશે. અને આ જો એ બધા આખી શેરીમાં હો. એક વાટકો બાર બોળિયાનો ને એક વાટકો લાપસીનો. અને લાપસીમાં થોડીક અલગ લાગે. તો આપણે જે અલગ ટાઈપની બનાવતા હોય. ઈ ટાઈપનું કઈ નથી લાગતું. હમ. એટલે એમ બાર બોળિયા હું તમે શાંતિથી બેહી ગયો હો. એટલે નિરાંતે બેહી આમ બાફેલું હોય ને મજા આવે. આ મૂડ બગાડ નાખ્યું તો છે ને. હા એવું જ વસ્તુ ઝાઝા ખાય એ. સરસ. એવું છે. કઈ નહીં ચાલો તો ખાઈ નાખીએ બટેકા ચાલો, પૌવા. બટાકા પૌવા હા. ખાવા માટે ને પછી આપણે વેફર પણ તળવાની છે. ચાલો હા તો જો વાગી ગયા છે 8:30 અને આપણે જમી કારવીને એકદમ ફ્રી થઈ ગયા છીએ. પપ્પા તો હજી નથી આવ્યા પણ બાકી બધાએ જમી લીધું છે. અને એનો ફોન પણ આવ્યો હતો કે મોડા આવશે એમ. પપ્પા બહુ કામ કરતા એવું નથી લાગતું? એટલે જ કઈ હાડકા ખાઈ ગયા છે. પેલા તો 8 વાગે ઘરે આવતા હતા, હવે તો ધીમે ધીમે 8:45 કર્યા. તેજી છે ને એટલે. તેજી હશે છે તો સારું કહેવાય. આગળ કેમ હીરા નો હોય ને. એમને નકર બધાને મંદી જ છે, કોઈને તેજી છે નહીં એમ. હા તો ઈ એને હીરા મળે છે એટલે ઈ બે એને પછી આળા નથી ને એટલે. એના ઘડી વાર ને હીરા વેલા યાદ કે હું કામ રહ્યા હતું કે હીરા નથી એમ. ના એટલે એવું બધું હોય. અને હમણાં જો શ્રાવણ મહિનો આઠમનો આવે છે ને, બધા ખરીદી બધા વધારે કરવા માંડ્યા હોય. બધા એના સેલે એટલા લાગ્યા હોય. હવે તો ખરીદી જોયું તેમ જોયું તો ધીરે ધીરે વધે જ. શરૂ થાય. જો આઠમ પછી અત્યારે આઠમ ઓલું શું કે શ્રાવણ પછી કે બધા તહેવાર ઓલું આઠમ આવે, જન્માષ્ટમી એટલે આઠમ પહેલા આવે. નહોતા આવે બીજું કાંઈ હા બીજું કઈ ના, નોરતા આવે, ગણપતિ આવે, નાના મોટા પ્રસંગ શરૂ થાય ને એમ. પ્રસંગ કાંઈ નો શરૂ થાય એટલા નગર બધા. ગાળો દિવાળી પછી ચાલુ થાય. દિવાળી પછી ચાલુ થાય એમ. ખરીદી ધીરે ધીરે શરૂ થઈ અત્યારે નોરતા આવશે અત્યારે નોરતા આવશે અને હરાર. આ હા વખતે મારે કુર્તા લેવા જાવ છે. કેમ? રાસ લેવા. તો કાંઈ નહીં, જાજો અમે જોઈ, કુર્તું લેવું અમે છે જોઈ નવું. કેવા કે તમે રાસ ગરબા લ્યો છો એમ. એટલે ક્યાં નોરતા અરે આવે તો મારે હારું. તમારે શું સારું આવું? કોકના ગામમાં આવ્યું આ પછી એમ કે કેમ તમારા છોકરા નથી આવે તો એવું કઈ ના કે એવું. આપણા ઘરે એવું કઈ નથી આવતા એમ. અમારી ખોડલસાઈ શેરી છે ને, એમાં ફક્ત ને ફક્ત લેડીઝ જ રાસ ગરબા લે, કોઈ જેન્ટ્સ રાસ ગરબા લેતું જ નથી. ઈ બધા શાંતિથી નાકે બેઠા હોય. જાજા સોડિયું કરતા જેન જાજા હમ. અહીંયા ત્યાં અમારે બધા ગોદડા છે. અને અમારે કૈલાસધામમાં હું રહેતા ને, તો ત્યાં તો વાયુ થોડી વધારે છોકરાને રાઉન્ડ થતું પણ તોય મોટું થતું એમ, એટલું બધું Yes, એમ નહીં. તમારા જૂના વર્ષના નવા નિયમો અનુસાર હમ. તમારે એકલા જ જવાનું થાય. હા તમારે એકને જ જવાનું થાય, હું નહીં આવું. કાઈ નહીં પૈસા ભરી મને તો એમ જ થાય કે ખોટે ખોટી એનર્જી વેસ્ટ પૈસા નથી ભરવા. તો હોય નહીં. તો 2200 ભરવાના સાથે મીટિંગ થઈ હતી એટલે એમ નહીં, ગણપતિના 2200 રૂપિયા કે નવરાત્રીના બે બધું ભેગું. એમાં નવરાત્રી 10 દી હા. અને 10 દી આ ગણપતિ હા અને 2 જમણવાર ઠીક, તને આપી દે 2200 રૂપિયા. આપણે હું ભલે ન જાવું કાંઈ નહીં, ભલે તને તારે એમ જ આપણે બીજા લોકો મોજ નથી કરે, આપણે હું આપણે એવું કઈ ન આપી દેવાના હોય વાવા જેવું. લઈ જાવું ન જાવ, મમ્મી એક જા એટલે બસ આવી ગયું, બીજું હું. તો નાસ્તાના તો અલગ રહે હા પાછા નાસ્તાના અલગ રહે ને અમારા ઘરમાંથી કોઈ નાસ્તો કરવાય આપણે નથી જતો. છે તો થોડાક વધારે પડતા જ. અમારા શરીરમાં કોઈ નાસ્તો, શરીરમાંથી અમારા ઘરમાંથી કોઈ નાસ્તો છે. હું રોનક સંજયભાઈ જવાનું. અને પપ્પા ચાર તો અમે જાતા જ એવું નહીં. હોય તો ખાવ લવ નકર હું લેતી જ. અને મમ્મી તે છેલ્લે સુધી તો રહે જ નહીં કે નાસ્તા. કોઈ દી નાસ્તામાં હું રહેતી જ હા ઈ પેલા વયા મમ્મી ઘરે, એટલે અમારે મારે થોડી જવું હા. અને આમે અમારા ઘરમાં રાતે બહુ નાસ્તા કોઈ ખાતાય નથી, એટલે ઈ બધું અમારે વેસ્ટ ઓફ મની છે. પણ હવે બધા આપતા હોય એટલે આપવું પડે એમ. એવું કઈ ન હોય. ન હોય એવું કાંઈ કાંઈ એમ જ હોય ને, નહીં. તો આપણે કોઈને જવું નહીં, શું કામ આપણે પૈસા ભરવા જોઈએ? ઈ તો એવું ને બધા શરીરમાં હારે રહેવું પડે ને એમ વાત છે. ઈ વેમ છે. બધા એમ જ કે ઈ વેમ છે. હારે રહેવું પડે એટલે એમ, નકર તો કાંઈ આપણે
નો આપણે સદાય નાસ્તામાં ન ક્યાં આપણે ના ના પાડીએ? સાડું સેમાય ના હોય આપણે એમ નહીં શેરીમાં રહેવું પડે રેડી હા. શેરીનો વક્ષર જ્યારે પ્રોગ્રામ હોય તો આપણે દેવી છે તું તો જે નાસ્તાની એ તો દેવી છે આપણે એમાં કાંઈ ના નથી પાડતા પણ આપણે જે ઓલા કરે છે ને કરશો પણ આ એની બે વાત છે જમણવાર તો નહીં જવાનું ને. એમ નહીં 2200 રૂપિયા લે આપણે તો 5મો વિભાગ કેટલો મોટો છે હે તો કેટલા પૈસા થાય એટલું ડેકોરેશન કરી નાખતા છે પણ આ 35,000 તો ડીજે નું ભાડું થાય છે. હા ડીજે બહુ મોટું છે અહીંયા હું તો હા. ક્યારેક રાઉન્ડ થતી ને ડીજે પાસે આવી ધક ધક થવા મળે એમ થાય. ફટાફટ બહાર નીકળવી એમ સ્પીડ વધારવી ડીજે નું પડે ભાડું વધારે. ડીજે વધારે એને કે તારા સ્ટેડિયમ મૂકી દે ને બે તોય મજા આવે રાસ ગરબા લેવાની આપણે તો વિભાગ છ- એવું છે તો કંઈ કૂદવાનું આપણે નહીં. વિભાગ 6 માં છે ને હા એ એકવાર પૈસા ઉઘરાવ્યા હતા હમ હમ. ઈ કાંઈક 500 600 એમ હા, 5000 એમ ઈ ઉઘરાવ્યા હતા ઈ પ્રેમથી ઉજવે છે. અત્યાર સુધી 1 રૂપિયો નથી પણ ઉઘરાવ્યો એ જમણવાર જ નથી કરતા. જમણવાર કરવાની જરૂર જ હા, નથી. હા. અને 1 નાસ્તાય નથી એ લોકોને ખાલી પ્રસાદ જ રાખે છે નાસ્તો કરાવે એ નાસ્તો છે. તો પછી જેમ કરાવવું. જેને કરાવો એને કરાવે એ એમ તો હવની છે ઈચ્છા. હા એટલે હવની ઈચ્છા કોઈને કરાવો શું કે પ્રેશર નહીં કે તમારે એટલા રૂપિયા દેવાના જ. જેને જે કરાવે એ એને કરાવે એક જ વાર અત્યાર સુધી મેં એક જ વાર ઉઘરાવ્યા અને ખાલી. એને શું કર્યું છે તો કે પહેલી વાર ઉઘરાયો પછી એને ઘરના નાના સ્ટેડિયમ લઈ લીધા એટલે દર વર્ષે હાલે. ઈ નહીં સ્ટુડિયા વગાડે હા પણ જો દર નોઇઝ મહિને પોલ્યુશન એ ન specially થાય દર મહિને દર વર્ષે ભાડું આપે 50,000 ડીજે નું ભાડું એટલે શું થાય હા એટલે હજી 2200 ઘટે જ ને ડીજે વાળો તો લેવાનો જ છે. 35,000 દેવાડે હા, તો આ વખતે તો વધારે ઘરના ડીજે લઈ લેવા હારા એમ થાય એક વાર ઇન્વેસ્ટમેન્ટ પછી ઈ નહીં હાલા રાખે એમ ઈ કોઈ દર વખતે વધારે પૈસા દેવા એમ કરતા 2,000. મોંઘવારીના 200 વધારે એટલે 2200 વીસ રૂપિયા તો થાય એમ. મંદિર નો નકર હા, ઈ વાત છે. તો એટલું જ કેવું છે ને કે ઓન ફૂલ મંદિર છે. હા. નાસ્તા પાણીનું બધું બંધ રાખો. હા આ વિડિયો કાંઈ નહીં, હજી એમ નહીં હજી મીટિંગ નહીં થઈ પણ હજી મંદિર થાય, છે જ થાય. નહીં. થઈ ગઈ મીટિંગ થઈ ગઈ. અરે રે તો કોઈ નડ્યું નહીં એમને નહીં, મંદિર કોઈ છે જ કાંઈ નહીં. નહીં. મંદિર છે જ નહીં, ખાલી મનમાં છે મંદિર કે મનમાં મંદિર છે બરોબર. આપણે ઘરમાં ક્યાંક એવો ખર્ચો આવે ને તો કે ભાઈ મંદિર છે મંદિર કેમ છે પૈસા ઈ વાત છે કાઢવા? કારણ કે જે તહેવાર આવે ને તો બધા શેરીએ આજ રામાયણ છે કોકને આમ કરવું હોય કોકને આમ કરવું હોય કોકને ડીજે રાખવા હોય અને હોય. અને હવે તો જો મોટી સોસાયટી હોય ને તો શેરી વાઇઝ આપણે ખાલી 5મો વિભાગ થાય છે બાકી છે ને શેરી શેરીએ વાઇઝ શેરીએ થાય આવે. છે શેરીએ શેરીએ થાય આખું છે વરસ છે, નહીંતર આપણે હવે છે ને શેરે શેરે હા. આપણે કારણ આપણે પણ એવું છે 5મા વિભાગ થોડીક અમુક શેરી ખાલી છે ને એટલે થોડું કેવરાવે બધી શેરી ફૂલ થઈ જાય ને બધી ફૂલ થાય પછી નો વાંધો આવે પછી શેરી વાઇઝ થઈ જાય તોય ડખા તો શેરી વાઇઝ કરો તોય રે ને 5 વિભાગ વાળા કરો તોય રે એપાર્ટમેન્ટ હોય તોય ડખા રે ને રોડ ઉપર કરો ને તોય ડખા રે ઈ તો રહેવાનું છે ભાઈ. ઈ તો રહે જ તે કા જૂનવાણી સિસ્ટમ છે હા અમુક ને ગાવું હોય અમારે કૈલાસ નોરતા થતું ને તો એકવાર ઝઘડો થાય જ તે ઈ ઝઘડો તમે જોયો હોય ને જેવો તેવો નહીં કઈ મારવા ઉપર આ એવો થાય છે. પોર પાણી હારું બાઈ કેટલું બોલી ગયું. મારવા સુધી આવી જાય હોય એટલો ઝઘડો થાય અમારે ત્યાં સોસાયટીમાં કોઈ બધું પ્રકારનું માણસ હોય આમાં હા અમુક તે શાંત હોય અમુક બગડા સટ્ટી બોલાવાળા હોય એવું હોય તો એવું બધું છે કાંઈ ને આવું તો હાલા રાખશે તમારો કંઈક હોય તો કોમેન્ટ નહીં કરતા આપણે આવી નેગેટિવિટી નથી ફેલાવી આપણે છે ને શોપિંગના જે સંજયભાઈ કરીને આવ્યા છે ને શોપિંગ આપણે જોઈ લેવી ચાલો સંજયભાઈ 8માં આવી ગઈ વેલા હાર દિવાળી ને એવું તો જે પિંક કલરનો શર્ટ અને બ્લુ કલરનો પેન્ટ સરસ જોડી 2 જોડી તમે લાવ્યા હતા ને કાલે તૈયાર લીધા છે કે તૈયાર નથી લીધા છે અને એક આ બીજી દોસ્તાની લે. આ સરસ છે બે મસ્ત છે સરસ તો સંજયભાઈને શોપિંગ થઈ ગઈ હવે આપણે રહી છે મમ્મીને ને તમે કઈ નથી લેવાનું હે હા કઈ જોડે હારી છે કોમેન્ટ કરજો. મને તો બે ગમી એમ તો આ કલર આનો સારો છે એમ નહીં હમ? બે જોડી નવી પેઢી છે નથી રોહિતના લગ્ન કે નથી સંજયના લગ્ન કેમ છે તો બે જોડી કઈ નવી પડીશ તમારે થાય જોડી નવી કાઢું તો બતાવું તો આ પેઢી જ છે ને હમણાં ઓલા બા વયા ગયા તે જોડી આવી હતી ઠીક હા તે બે જોડી થઈ હા ગઈ. બે જોડી તમે લીધી હતી બરોબર હા તો તમે નહીં રહેતા બીજું હું તો ચાલો નથી આ વખતે કીધું તો એમ. હું નથી રોહિતભાઈ પવણતા નથી સંજયભાઈ પવણતા નકરી આવતા કે થોડા કપડા મારે કઈ નથી. તે મારે એમ જ છે મારે આ વખતે કાંઈ લેવા નહીં થાય કારણ કે જો હમણાં અમારે બર્થડે હતું ત્યારે એક જોડ લીધી હતી પછી હાર મમ્મીએ ત્યારે 2 ડ્રેસ લઈ દીધા હતા પછી સોનલે હમણાં એક ડ્રેસ રક્ષાબંધનમાં લઈ દેવાની છે મને લઈ દીધો જ છે એને બતાવ્યો હતો હા, તો રક્ષાબંધનમાં. હા એટલે હવે તો એ બહુ મસ્ત અને ભારેમાં ડ્રેસ છે એટલે મારે આપણે શું બેસતા વર્ષનો એક લેવાનો હોય તો એ તો આપણે આવી ગયો તો મારે અને પછી એવું લાગશે દિવાળી પછી ગમે ત્યારે આપણે લેવા છે જોતા જોતા લેવું નકર આપણે કઈ લેવાનું થતું નથી અને મમ્મીને તમારે કેમ નથી લેવાનું તમારે નથી લેવાનું તો મમ્મીને બેસતા વર્ષના તો તમારે બનારસ વાળી થઈ ગઈ છે બનારસથી ઈ ખરીદી લોકો કરીએ પાછી. ભલે ગમે એ બીજી પહેરી. બનારસથી ખરીદી કરીએ બસ હા
એટલે આ વખતે તો એવું બધું છે. પછી આમાં એવું લાગે પણ જાય ખરીદી કરવા એટલે પછી કંઈક ને કંઈક આપણે લેતા આવીએ એવું તમે થાય. બાયુને પાછું બાયુને એવું કાંઈ ન હોય એવું ધંધા. હા ભાઈ એવું અમે આખા માર્કેટમાં રખડતા કોઈ દી અમને ઈચ્છા ન થઈ કે લઈ લેવા તો સારું તમારી ઈચ્છા ન થતી હોય બીજું શું. તો પછી તો ચાલો એવું બધું છે. હસીને બાર બોળી આવ્યા તો મમ્મીને પૂછવાનું હતું કે બાર બોળી આવે પેલો છોકરો પેલો આવે ત્યારે કરવાનું એવું હોય ક્યારે કરવાનું નહીં ગમે પેલે બીજે ગમે એ છોકરા બાર થાય માં થઈને બાર બોલે તો ઓલા આ લોકોએ કેમ ન કર્યા કોને મંજુ માસી કર્યા ગયા હતા તા રહી ગયા હતા તું હતી ને નહોતી આપી ગયા હતા. તું ઠીક નહોતી. એટલે મને એમ કે એક છોકરો પેલો આવતો છે ને મેં કીધું ઈ જ નથી દઈ ગયા બધાય છોકરાઓ કરે બરોબર બાર કેટલા 12 દિવસે 12 દિવસ થાય એટલે ગમે આ ઠીક 12 દિવસ મને તાને વધારે દિવસ થઈ જાય મેં કીધું એમ ના ના આને 12 દિવસ થયા છીએ બરોબર સાક્ષીને બરોબર તો ચાલો કોને કોને બાર બોળિયા ભાવે છે કોમેન્ટ કરી દેજો આજે તો ગળવાળા બાર બોળિયા એવા હતા મંજુ માસી હાજે થઈ ગયા તા 8 વાગે છીએ તમે મને જો ઉપર 8 સાડા 8 થઈ ગયા કા હા. તમે ઉપર હતા લગભગ બરોબર એ પછી નહીં ને વાટક્યામાં તાર હા, એ તો પછી એમ જ હોય. તઈને ખાઈ. હા તો એ તો આપણી ઘોડે બાકી ન થઈ ગયા હમ. તો ચાલો એવું બધું છે ને પછી હવે રાખડી બતાવવાની છે નીતાબેને અમદાવાદથી મોકલી છે તો રાખડી પણ જોઈ લેશું ચાલો લાવીની છે ઉપર છે તો જો વાગી ગયા છે 10 અને આપણે કીધું હતું કે રક્ષાબંધનની રાખડી બતાવવાની છે તો અમારી નીતાબેન છે ને અમદાવાદથી મારા નણંદ એને આ રાખડી મોકલી છે દ્રાક્ષની આ મારી છે અને સોરી આ મારી છે અને આ રોનકની છે અને આ છે સંજયભાઈની તો આ રાખડી બાંધવાની છે આ આપણે આશાબેનની ઘર જાય ત્યાં તમને બાંધે અને બીજું તો હું હજી કાલે રાખડી આવશે અમદાવાદથી અલગ અલગ જગ્યાએથી રોનકને રાખડી અમદાવાદથી ક્યાંથી ઋષિતાબેન નથી મોકલવાના Okay. બેંગ્લોરથી આવે છે બેંગ્લોરથી આવે છે બેંગ્લોરથી આવે છે તો ઋષિતાબેન બેંગ્લોર વહી ગયા એને બેંગ્લોરથી રાખડી આવવાની છે તો એ રાખડી તમને કાલે બતાવશું અને કાલે છે ને મમ્મી કાલ કા પરમ દિવસે મમ્મી એ ગાર્ડનમાં ગયા છે તેના બ્રહ્માકુમારીસ વાળા એવા છે ઓમ શાંતિ વાળા રક્ષાબંધન સેલિબ્રેટ કરવા એટલે ગજીબામાં બધાને બેહાડ્યા અને બધી બાયુને અને રક્ષાબંધનનું મહત્વ સમજાયું થોડું જ્ઞાન આપ્યું આત્મજ્ઞાન આત્મા શું છે એ બધું જ્ઞાન આપ્યું એ રીતના સત્સંગ હતો તો મમ્મી ત્યાં ગયા હતા અને ત્યાંથી વિડીયો લીધો છે અને વિડીયો બહુ મસ્ત લીધો છે મેં કીધું છે રક્ષાબંધન આપણે શા માટે ઉજવવી જોઈએ ભાઈને આપણે મોઢું મીઠું કરાવીએ છીએ તો એ મોઢું મીઠું કરાવવું મતલબ કે એનું મોઢું મીઠું થઈ જાય ને એમાંથી છે ને એટલે ભાઈનું ને અમે એકબીજાના મોઢા મીઠા કરાવી કે નહીં એમ એટલે મીઠું મોઢું થઈ જાય ને એમાંથી હંમેશા સારી વાણી નીકળે આપણે ચાંદલો કરીએ છીએ અહીંયા તો આત્મા સ્વરૂપ એક અહીંયા તું જ બધું સમજાઈ દી હા એટલે હું નહીં સમજાવું બધું હા ચાલો એ વિડીયો અપલોડ કરું છું તો તમે જોઈ લેજો મારે કરતાં એક બેન સારું સમજાવે છે તો બધાને ઓમ શાંતિ હું નાની હતી ને ત્યારે જાતી ઓમ શાંતિના સેન્ટર એ લોકો કે એમાં હું જાતી કારણ કે અમારો બિલ્ડિંગ હતું ને એમાં માસી રહેતા ને એ ઓમ શાંતિમાં થતા ને તો એ કે હાલો ને અમને લઈ જતા મજા આવતી મસ્ત જ્ઞાન સારો સત્સંગ હોય એ લોકોને આત્મજ્ઞાનનો હોય દાદા ભગવાનનો અને આ લોકોનો સત્સંગ હરખો જ હોય પણ આ લોકો ગુજરાતીમાં સાંભળતા હોય આપણે ને એ ઓલા લોકો આપણે હિન્દીમાં વધારે સાંભળતા હોય એટલો ડિફરન્સ છે બાકી બસ બહુ મજા આવે બધા સત્સંગ સારા જ હોય આત્મજ્ઞાન લ્યો અને મોક્ષને પ્રાપ્ત કરો તો અને હા તો મમ્મીને તમે વિડીયો જોઈ લો ચાલો ઓમ શાંતિ બધાયને ઓમ શાંતિ તો જો આજ આપણા ગજીબામાં મોટો સારો સત્સંગ છે ઓમ શાંતિવાળા બહેનો આવ્યા છે અને આપણને એ બે શબ્દ કહે અને જ્ઞાન આપશે આપણને તો બધાય નિરાતે સાંભળજો જો એ બેનને આપણે જ્ઞાનની વાત કરી બોલો ઓમ બેન શાંતિ ઓમ આજે રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે તો આજે આપણે ઉજવણી કરીએ છીએ તો સાચું રક્ષાબંધન આપણે મનાવીએ એ ક્યારે સફળ થશે કે જ્યારે આપણું એનું આધ્યાત્મિક જ્ઞાન લઈએ હે રક્ષાબંધનમાં રક્ષા અને બંધન બે શબ્દ છે હે ને તો આપણે એવા સત્ય કર્મમાં સત્કર્મમાં બંધાઈએ તો એ કર્મ આપની રક્ષા કરશે પરમાત્મા શિવ જ્ઞાન આપે છે કે તમે કોઈ પણ શુભ કામ કરો છો તો તિલક લગાવો છો તો તિલક શું છે આત્માની સ્મૃતિનું તિલક છે કે મસ્તકના મધ્યમાં હું એક આત્મા છું અને આત્માની સ્થિતિમાં રહીને હું શ્રેષ્ઠ કર્મ કરીશ અને પછી બીજું એને આપણે જે રાખી બાંધીએ છીએ રાખડી તે આપણે જમણા હાથમાં બાંધીએ છીએ તો એ જમણા હાથ શું બતાવે છે કે રાઈટ કર્મ કરીએ અને બહેન મુખ સંદેશ આપે છે કે એ ભાઈ હું જે હાથમાં તને રાખી બાંધું છું એ આ હાથ દેશની રક્ષા માટે ઉઠે અને પછી બીજું આપણે મુખ મીઠું કરાવીએ છીએ તો આપણે એવા શબ્દ બોલીએ એવા વેણ બોલીએ કે બધાને સુખ શાંતિ મળે ખુશી મળે અને એ મુખ પરમાત્માએ આપ્યું છે તેનો આપણે સદુપયોગ કરીએ
અને એમાં આપણે વ્યસન પણ નહીં કરીએ અને ખરાબ વસ્તુ પણ નાખીએ નહીં. ઓમ ઓમ શાંતિ. ઓમ સાંભળ્યો ને સત્સંગ આપણે ઓમ શાંતિનો આપણે સત્સંગ સાંભળ્યો ને હા તો બધાયને ઓમ શાંતિ. ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી બ્રહ્મકુમારી વાળા આવ્યા છે અને બધાને રાખડી બાંધે છે. આજે જો ગજેબાની અંદર સત્સંગ છે ત્યાં આવ્યા છે સત્સંગ કરવા માટે. તો મમ્મીનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરી દેજો અને રક્ષાબંધન બધાની સારી જાય એવી આપણે આશા રાખીએ. ભાઈ મસ્ત મજાની ગિફ્ટ આપે અને બેન મસ્ત મજાની રાખડી બાંધી દે. અને હા, રક્ષાબંધનની ડીશ તમે રેડી ન કરી હોય તો જરૂરથી કરી નાખજો. અમારી ચેનલ છે ધ આર્ટ એન્ડ ક્રાફ્ટ. આ ચેનલ ઉપર જઈને હવે રક્ષાબંધનના રાખડી તમે હોમમેડ રાખડી બનાવી તે બનાવી શકશો. અને થાળી હું તમને બતાવી છે કેવી રીતના બનાવી એમ. તો એ તમે જરૂરથી બ્લોગ જોઈ લેજો. અને એકદમ ઇઝી રીત છે, એવું નહીં તમારે કે બહારથી મટીરિયલ લાવવું પડશે ને પછી તમે કેમ બનાવી. ઘરમાં જે વસ્તુ પડી છે ને એનાથી તમારે બની જાય. વેસ્ટમાંથી બેસ્ટ બનશે. એટલે તમે જરૂરથી બ્લોગ જોઈજો. એ બધા બ્લોગ તો ન કહેવાય છે, વિડીયો ક્રાફ્ટના. ચેનલનું નામ છે ધ આર્ટ એન્ડ ક્રાફ્ટ. તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હમણાં કંઈક હાઈપ આવ્યું છે તો હાઈપ પણ આપી દેજો. બાકી બધા વ્લોગરે તો શીખવાડી દીધું છે કેમ હાઈપ આપવાનું. કોમેન્ટની બાજુમાં તમે સ્વાઇપ કરશો ને એટલે હાઈપ આવી જાય. એટલે તમે આઈ થિંક તમે રોજના નહીં અઠવાડિયામાં 3 વાર જ આપી શકો તમારા ફેવરિટ જે ક્રિએટર હોય ને એને. તો અમને પણ અમારા વિડીયો ગમતા હોય તો અમને પણ જરૂરથી આપી દેજો. ચાલો આ સાથે આજનો વ્લોગ એન્ડ કરે છે. ફરી મળીશું કાલે નવા વ્લોગ સુધી. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.